રાધનપુર મામલતદાર આવ્યા ત્યારબાદ રાધનપુર મામલતદાર કચેરીમાં એસીબી પણ થઈ ચૂકી છે. આ એસીબી સોલવંશીના કામે થઈ હતી અને આ એસીબીમાં મામલતદારના ઉલ્લેખ પણ હતો, પરંતુ મામલતદારનું જે કામ છે તે તેમના ટેબલે ન પહોંચવું હોવાથી આ મામલતદાર એસીબીમાંથી છટકી ગયેલ છે. પરંતુ આ મામલતદારના આવા અનેક કૌભાંડો, અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કોઈ જાગૃત નાગરિક મામલતદારને પ્રથમ ફોન કરે છે અને કહે છે કે સાહેબ અહીંયા આ રીતે માટી નાખવામાં આવેલ છે, તેની તપાસ તમારી કક્ષાએથી કરાવો. ત્યારે મામલતદાર આ પ્રશ્ન સાંભળી અને ત્યારબાદ આ નાગરિકોના ફોન ઉપાડતા નથી અને તેઓ ભ્રષ્ટાચાર આચરી લેતા હોય અથવા તો બિલ્ડરો સાથે તેઓની સાંઠગાંઠ હોય તેવું અનેકવાર જોવા મળી રહ્યું છે. તો શું છે સમગ્ર મામલો? રાધનપુર મામલતદાર સામે કેમ સવાલો છે તે વિશે વધુ ચર્ચા કરીએ. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારું નાનજીભાઈ ઠાકોર. રાધનપુર મામલતદાર આવ્યા છે ત્યારબાદ આ તાલુકાની સ્થિતિ કથળી છે. સરકાર હિતને લગતી કાર્યવાહી આ મામલતદાર રેકર્ડ ઉપર આવતી જ કાર્યવાહી કરે છે, પરંતુ તેમના અંડરમાં જ્યારે સરકારશ્રીની રોયલ્ટીને નુકસાન થતું હોય તે અટકાવવી પણ તેમની જવાબદારી છે. આ તમામ જવાબદારીઓ હોવા છતાં આ મામલતદાર છટકતા નજરે પડે છે, કારણ કે નગરનો કોઈ જાગૃત નાગરિક આ મામલતદારને ફોન કરી અને કહે કે સાહેબ અહીંયા માટી નાખવામાં આવેલ છે, તેની તપાસ આપની કક્ષાએથી કરાવી લો. ત્યારે મામલતદાર પ્રથમ માત્ર ફોનમાં જવાબો આપે છે, હા પાડે છે અને ફરીથી જ્યારે આ જાગૃત નાગરિક, આ પત્રકાર તેને ફોન કરે છે ત્યારે આ મામલતદાર ફોન ઉપાડતા નથી. આવા અનેકવાર કિસ્સાઓ જોવા મળે છે, કારણ કે ફોન ન ઉપાડતા મામલતદાર સામે અનેક શંકાઓ છે. મામલતદાર કાં તો જે માહિતી લઈ અને પોતે તપાસ કરવા જવાનું કહી રહ્યા છે ત્યાં પોતે સેટિંગ કરતા હોય અથવા તો આ કાર્યવાહી કરવામાં તેમને રસ ના હોય. આ બંને પ્રશ્નો છે તેમની સામે. આમ તો લોકહિત અને સરકાર હિતના તમામ પ્રશ્નોનો નિકાલ કરવો તેમની જવાબદારી છે, પરંતુ આ જવાબદારી તે નિભાવતા નથી. કોઈ પણ અરજદાર પ્રથમ માહિતી આપે અને ત્યારબાદ આ માહિતીમાં શું કર્યું છે તેની તપાસ કરવા માટે ફરીથી ફોન કરવામાં આવે છે. ત્યારે આ મામલતદાર ફોન રિસીવ કરવાની તો વાત સાઈડમાં રહી, પરંતુ ક્યારેક આ ફોન કાપી પણ નાખતા હોય છે અને વાત પણ નથી કરતા. ત્યારે મામલતદાર ભ્રષ્ટાચારી હોવાના પુરાવા સામે આવી રહ્યા છે. ત્યારે કલેક્ટરશ્રી દ્વારા આ મામલતદારના કાર્યક્ષેત્રમાં રાધનપુર વિસ્તારમાં રાધનપુરથી જે બસ સ્ટેશનથી ભાભર રોડ તરફ જે રસ્તો જઈ રહ્યો છે ત્યાં મોટા પ્રમાણમાં એક પ્લોટમાં માટીનું પુરાણ થયું છે. તેમાં પણ સરકારની રોયલ્ટી છે કે કેમ તેની પણ તપાસ કરવી જરૂરી છે. રાધનપુરથી સબદલપુરાનું જે પાટીઓ છે ત્યાં જીઓનો એક પેટ્રોલ પંપ બની રહ્યો છે, ત્યાં પણ મોટા પ્રમાણમાં આ પંપ માલિક દ્વારા પુરાણ કરવામાં આવેલ છે અને આ માહિતી મામલતદારને છે, તેમ છતાં ત્યાં પણ કાર્યવાહી કરાવતા નથી. આવા તો અનેક જગ્યાએ તેમની ઓફિસની સામે પણ કોઈ બિલ્ડર દ્વારા મોટા પ્રમાણમાં ખાડાનું પુરાણ કરી દેવામાં આવ્યું છે. જો આ ત્રણેય જગ્યાએ રોયલ્ટી ન લીધેલ હોય તો સરકારશ્રીને કરોડોનું નુકસાન થાય તેવું જોવા મળી રહ્યું છે, પરંતુ આ મામલતદાર આ ત્રણ જગ્યાએ તપાસ કરતા નથી. કારણ શું છે એ ખબર નથી, પરંતુ નગરમાં અનેક ચર્ચાઓ છે કે જે બિલ્ડરો છે તે બિલ્ડરોની મિલીભગતથી આ મામલતદાર આ બિલ્ડરોનો જ કામ કરે છે અને આ પુરાણ પણ બિલ્ડરો દ્વારા કરવામાં આવેલ હોય. આ મામલતદાર તપાસ કરવામાં વિલંબ કરી રહ્યા છે અથવા તો કરી નથી રહ્યા. ત્યારે આ મામલતદાર ભ્રષ્ટાચારી હોવાના પુરાવા જોવા મળી રહ્યા છે. ત્યારે કલેક્ટરશ્રી દ્વારા સરકાર હિતને લઈને આ ત્રણ જગ્યાએ જે ખનન નાખવામાં આવ્યું છે તેની તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. અને જો મામલતદાર સાચા હોય તો આ ત્રણ જગ્યાએ રોયલ્ટી ની તપાસ કરે અને જો વધુ પ્રમાણમાં માટી નાખવામાં આવેલ હોય તો તેની સરકારમાં રોયલ્ટી ભરાવે અને જો આ કાર્ય નહીં કરે તો
અહીંની પ્રજા, અહીંના નાગરિકો એવું સમજી લે છે કે આ મામલતદાર ભ્રષ્ટાચારમાં બળી ગયા છે અને સરકારના હિતની કામગીરી કરવામાં તેઓને રસ નથી, જેથી આ મામલતદાર કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે આવનાર સમય બતાવશે, પરંતુ હાલ તો મામલતદાર સામે અનેક સવાલો જોવા મળી રહ્યા છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.